દારૂની બાબતમાં ને બુટલેગરની બાબતમાં તો એટલી ગંભીર બનાવો બની રહી છે. અને જે પ્રકારે આપણા તમે કહ્યું કે ઘણા પ્રામાણિક પોલીસ ઓફિસર ને ઘણા એ પ્રકારના છે, એની અંદર હમણાં જ આપણા PSI ઉપર બુટલેગરે ગાડી ચડાવી દઈને જો મોત કરતા હોય, એનો મતલબ કે કોઈને ડર નથી. કાયદો અને વ્યવસ્થાની બાબતમાં ઉદાહરણ કેવી રીતે આપવું એ પણ મારે કહેવું છે કે વિદેશની અંદર તમે ગાડી ડ્રાઈવ કરતા હો અને રસ્તા પર કોઈ ના હોય ને ટ્રાફિક સિગ્નલ રેડ હોય, તમને આજુબાજુ તમને કોઈ દેખાતું ના તો બી એ વ્યક્તિ એ ટ્રાફિક સિગ્નલ તોડશે નહીં. એનું કારણ શું? એને ખબર છે કે ટ્રાફિક સિગ્નલ તોડીશ તો મારું પર કેસ નોંધાશે અને એ કેસના આધારે એને સજા થાય છે. સજા એને ફાઇનાન્શિયલ થાય, 2-4 વખત સજા થાય તો એનું લાયસન્સ થાય, તો માણસ હાથ પગ વગરનો થઈ જાય. એનો મતલબ શું કે એને કાયદાનો ડર છે. આ ડર નથી, એને ખબર છે કે અમે છૂટી જવાના છીએ.